ફ્રેન્ડ્સ, ચાલો શરૂઆત કરીએ આજના આપણા આ પ્રશ્નોની. યુરોપનો પ્રવેશદ્વાર. મિત્રો, યુરોપનો પ્રવેશદ્વાર છે ને ઇસ્તંબુલ, એ યુરોપનો પ્રવેશદ્વાર કહેવાતો હતો. ઇસ્તંબુલનું બીજું નામ તો કોન્સ્ટેન્ટિનોપલ. કોન્સ્ટેન્ટિનોપલ આ ઇસ્તંબુલ નામનું જે સ્થળ છે, જે યુરોપનો પ્રવેશદ્વાર કહેવાતો હતો, એનું બીજું નામ છે. ભારત આવવાનો જળમાર્ગ તો તુર્કસ્તાન અને ત્યાંથી થઈને ઇસ્તંબુલ એમ કરીને ભારત આવવાનો જળમાર્ગ હતો ભાઈ. બરાબર. ભારત આવવાનો જળમાર્ગ શોધવાનો પ્રયત્ન કરનાર કોણ હતા? ભાઈ, ભારત આવવા માટેનો જળમાર્ગ શોધવાના પ્રયત્નો ઘણા થયા, પણ પ્રથમ પ્રયત્ન કરનાર ક્રિસ્ટોફર કોલંબસ હતો. ક્રિસ્ટોફર કોલંબસ ક્યાંનો વતની હતો, એટલે કે કયા દેશનો વતની હતો? તો ઇટાલીનો વતની હતો. ક્યાંનો વતની હતો ભાઈ? ઇટાલીનો વતની હતું. પોર્ટુગલની રાજધાની લિસ્બન હતી. પોર્ટુગલની રાજધાની એ વખતે કઈ હતી? લિસ્બન હતી. ક્રિસ્ટોફર કોલંબસે શોધેલો નવો ખંડ કયો છે? ભાઈ, ક્રિસ્ટોફર કોલંબસ હકીકતે ભારતની શોધમાં નીકળ્યો હતો, પણ એક નવા જ ખંડ તરફ વયો ગયો, અને એ ખંડનું નામ છે અમેરિકા ખંડ. એ ખંડનું નામ શું છે ભાઈ? અમેરિકા ખંડ. અમેરિકાનું નામ કોના નામ ઉપરથી પડ્યું? તો અમેરિકાનું નામ મિત્રો અમેરિગો વેસ્પુસીના નામ ઉપરથી પડ્યું. પોર્ટુગલના રાજા એ વખતે કોણ હતા? તો ભાઈ રાજા પ્રિન્સ હેનરી એ વખતે પોર્ટુગલના રાજા હતા. બોર્થોલોમ ડાઇઝે શું શોધ્યું? ભાઈ, બોર્થોલોમ ડાઇઝ એક શું કહેવાય ભાઈ, તમને ખ્યાલ છે, વહાણવટા કરનારા વેપારીઓ હતા અને માર્ગ શોધનારા હતા. તો આ બોર્થોલોમ ડાઇઝે કેપ ઓફ ગુડ હોપ, સારી આશાની ભૂશીર, આવું શોધ્યું ભાઈ. બરાબર. કેપ ઓફ ગુડ હોપ, સારી આશાની ભૂશીર, આની શોધ બોર્થોલોમે ડાઇઝ નામના વ્યક્તિ દ્વારા કરવામાં આવી હતી. ક્રિસ્ટોફર કોલંબસને આર્થિક મદદ કરનાર કોણ હતા? ભાઈ, ક્રિસ્ટોફર કોલંબસને આર્થિક એટલે કે પૈસા ટકા મદદ કરનાર સ્પેનના રાજા હતા. કોણ હતા ભાઈ? સ્પેનના રાજા હતા. વેસ્ટ ઇન્ડિઝ ટાપુએ આવનાર ક્રિસ્ટોફર કોલંબસ હતો. ભાઈ, વેસ્ટ ઇન્ડિઝ ટાપુ તમને ખબર હશે ભાઈ, દક્ષિણ આફ્રિકા અને ઉત્તર અમેરિકા, બરાબર, અમેરિકા ખંડના આ ટાપુઓ છે, તો એ વેસ્ટ ઇન્ડિઝ તરીકે ઓળખાય છે. તો આ વેસ્ટ ઇન્ડિઝ ટાપુઓ ક્રિસ્ટોફર કોલંબસ સૌપ્રથમ આવ્યો હતો. રેડ ઇન્ડિયન, તો વેસ્ટ ઇન્ડિઝ ટાપુઓ અને અમેરિકાના વતનીઓને રેડ ઇન્ડિયન તરીકે ઓળખવામાં આવે છે ભાઈ. ત્યારબાદ ભારત આવવાનો સફળ જળમાર્ગ શોધનાર કોણ હતા? તો ભારત આવવાનો સફળ એવો જળમાર્ગ શોધવાનો પ્રયત્ન ઘણા લોકોએ કર્યો, પણ વાસ્કો દ ગામા એમાં સૌપ્રથમ એ સફળ થયા હતા. 1498માં તેઓ સફળ થયા હતા ભાઈ, વાસ્કો દ ગામા. ભારતીય ખલાસી એને મદદ કરનાર ભાઈ, ક્રિસ્ટોફર કોલંબસ આવ્યો, વાસ્કો દ ગામા, બરાબર, પણ ક્રિસ્ટોફર કોલંબસને અમેરિકા મળી ગયો. વાસ્કો દ ગામા આવ્યો, વાસ્કો દ ગામાને રસ્તો નહોતો જડતો, એટલે ભારતીય એક ખલાસ એને મળ્યો, એને મદદ કરી, અને એનું નામ છે અહમદ ઇબ્ન મજીદ. અને એવું કહેવાય છે ભાઈ, આપણા ગુજરાતી કચ્છના એવા કાનઝી માલમ પણ એમને મદદરૂપ થયા હતા. વાસ્કો દ ગામા ક્યાંનો વતની હતો? ભાઈ, વાસ્કો દ ગામા પોર્ટુગીઝનો વતની હતો. ક્યાંનો વતની હતો? પોર્ટુગીઝનો વતની હતો. વાસ્કો દ ગામાએ ક્યાં પગ મૂક્યો હતો? ભાઈ, વાસ્કો દ ગામાએ સૌપ્રથમ કાલિકટ બંદરે પગ મૂક્યો હતો ભાઈ. 1498માં કાલિકટ બંદરે સૌપ્રથમ પગ મૂક્યો હતો. કોણે? વાસ્કો દ ગામાએ. ભારતમાં પ્રથમ પગ મૂકનાર વિદેશી પ્રજા, આવું પૂછાય. ભારતમાં પ્રથમ પગ મૂકનાર વિદેશી પ્રજા તો પોર્ટુગીઝો હતા, જેને ફિરંગી તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો, એ વખતે કાલિકટના રાજા ઝામોરીન હતા. કોણ હતા? ઝામોરીન. અને ઝામોરીનનું બીજું નામ છે સામુદ્રિક, બરાબર, સામુદ્રિક, એ પણ એક યાદ રાખજો. તો એ સમયના આ રાજા હતા. પોર્ટુગીઝોની પ્રથમ વેપારી કોઠી ક્યાં સ્થપાઈ? તો ભાઈ, સ્વાભાવિક છે, કાલિકટ બંદરે જ સ્થપાઈ હોય વેપારી કોઠી. પોર્ટુગીઝોના નિયંત્રણ હેઠળના પ્રદેશો કયા કયા છે? મિત્રો, પોર્ટુગલ પ્રજા ભારતમાં આવી, ફિરંગીઓ આવ્યા, એની નીચે કયા કયા નિયંત્રણ હેઠળના સ્થળો થઈ ગયા? તો દીવ, દમણ, ગોવા, મુંબઈ, કોચીન, મલાક્કા, વરાઈ અને મદ્રાસ પાસેના સેન્ટ થોમસ નામનું સ્થળ, આ બધા કોના નીચે આવી ગયા? પોર્ટુગીઝોના નિયંત્રણ હેઠળ આવી ગયા.
પોર્ટુગીઝોના પ્રથમ વાઇસરોય તો ફ્રાન્સિસ્કો દ અલ્મેડા હતા. ભારતમાં આવેલી બીજી પ્રજા તો હોલેન્ડના ડચ લોકો, જેને વલંદાઓ કહેવાય. શું કહેવાય? વલંદાઓ. એ ભારતમાં આવ્યા હતા, ભારતમાં ગુડાણા હતા. કોણ આવ્યા હતા ભાઈ? વલંદાઓ આવ્યા હતા. હોલેન્ડના ડચ લોકો, જેને વલંદા કહે છે, એ પણ ભારતમાં આવ્યા હતા. ભારતમાં આવેલી પ્રજા ડેનિશ, બરોબર, ડેનિશ પ્રજા પણ ભારતમાં આવી હતી. મિત્રો, પાણીપતનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું? તો પાણીપતનું પ્રથમ યુદ્ધ બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે થયું હતું, જેમાં જીત બાબરની થઈ હતી. પાણીપતનું પ્રથમ યુદ્ધ કઈ સાલમાં થયું હતું? તો 1526ની સાલમાં, ઈસવીસન 1526ની સાલમાં ભાઈ પાણીપતનું યુદ્ધ કોની વચ્ચે? બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે થયું હતું. પાણીપતનું બીજું યુદ્ધ તો 1556માં અકબર વર્સિસ હેમુ, બરાબર, અકબર અને હેમુ સાથે ભાઈ પાણીપતનું બીજું યુદ્ધ થયું હતું, જેમાં જીત અકબરની થઈ હતી. કોની થઈ હતી ભાઈ? અકબર જીતી ગયો હતો. પાણીપતનું ત્રીજું યુદ્ધ અહમદ શાહ અબ્દાલી અને એની સામે મરાઠાઓ હતા ભાઈ, બરાબર. તમે પાણીપત આવું પિક્ચર જોયું હશે તો એ પાણીપતની ત્રીજા યુદ્ધની વાત છે, જેમાં અહમદ શાહ અબ્દાલી અને મરાઠાઓ વચ્ચેના યુદ્ધની વાત છે, અને જેમાં જીત અહમદ શાહની થઈ હતી. કોની થઈ હતી? અહમદ શાહની થઈ હતી. ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના 1602માં થઈ હતી. ક્યારે થઈ હતી? 1602માં. 1600માં કઈ કંપની? ભાઈ 1600ની સાલવારીમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની, આવું નામ રાખવામાં આવ્યું. કઈ કંપની? ઈસ્ટ ઇન્ડિયા કંપની. ક્યાંની છે? ઇંગ્લેન્ડની છે ભાઈ. ઇંગ્લેન્ડની ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના 1600માં થઈ હતી. ક્યારે થઈ હતી? 1600માં થઈ હતી. યાદ રાખજો, 1600માં. આગળ વધીએ. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું મૂળ નામ શું છે? તો સોસાયટી ઓફ એડવેન્ચર્સ. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું મૂળ નામ સોસાયટી ઓફ એડવેન્ચર્સ છે ભાઈ, બરાબર. 1600માં ઇંગ્લેન્ડના રાણી ઇલિઝાબેથ હતા. કોણ હતા? રાણી ઇલિઝાબેથ હતા. ભારતની ધરતી ઉપર પ્રથમ પગ મૂકનાર અંગ્રેજ કેપ્ટન હોકિન્સ હતા. ભારતની ધરતી ઉપર પ્રથમ પગ મૂકનાર અંગ્રેજ તો કેપ્ટન હોકિન્સ એ ભારતની ધરતી ઉપર પ્રથમ પગ મૂકનાર વ્યક્તિ હતા. કેપ્ટન હોકિન્સનું આગમન 1608માં થયું. ક્યારે થયું? 1608માં થયું. હેક્ટર નામનું જહાજ હતું. કયું? હેક્ટર નામનું જહાજ હતું ભાઈ. એ પણ પ્રશ્ન પૂછાઈ ગયો. આ કેબીસીમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન ભાઈ. કેપ્ટન હોકિન્સનું આગમન થઈ ગયું 1608માં. હેક્ટર નામનું જહાજ હતું. કેપ્ટન હોકિન્સને કોણે પરવાનગી ન આપી? ભાઈ કેપ્ટન હોકિન્સ આવ્યો ખરા, બરોબર, પણ જહાંગીરનું એ વખતે શાસન હતું. કોનું શાસન હતું ભાઈ? જહાંગીરનું. તો જહાંગીરે એને વેપાર ધંધો કરવા ના પડી. ભાઈ તું ધંધો બંધો કરતો નહીં અહીંયા, બરોબર. સાનો મનો આવ્યો ના આવ્યો જાય. પણ 1613માં આવ્યું. કોણ આવ્યું ભાઈ? સર ટોમસ રો આવ્યા. 1613માં સર ટોમસ રો આવ્યા અને ઘણી બધી ભેટ લાવ્યા અને જહાંગીરને રાજી કરી દીધો ભાઈ, બરાબર. જહાંગીર રાજી થઈ ગયો. એટલે 1613માં કઈ જગ્યાએ કોઠી સ્થાપી? તો સુરતમાં. 1613માં ગુજરાતમાં અને એ પણ સુરતમાં સૌપ્રથમ ઈસ્ટ ઇન્ડિયા કંપની સોસાયટી ઓફ એડવેન્ચર્સની સૌપ્રથમ વેપારી કોઠી સ્થાપવામાં આવી સર ટોમસ રો દ્વારા. કોના દ્વારા? સર ટોમસ રો દ્વારા. ફ્રેન્ચ ઇન્ડિયા કંપની તો કોરોન, બરાબર, આવું એક નામ રાખવામાં આવ્યું. છેલ્લી આવનાર પ્રજા તો ફ્રેન્ચ. ભાઈ ફ્રેન્ચ લોકોને છેલ્લે આવવાનું મન થયું તો એ આંટો મારવા આવ્યા હતા. ફ્રેન્ચ કોના શાસનકાળ દરમિયાન આવ્યા? મિત્રો, ફ્રેન્ચ લોકો છે ને ઔરંગઝેબના કાર્યકાળ, બરાબર, કોના શાસનમાં આવ્યા? ઔરંગઝેબના સમયમાં ફ્રેન્ચ લોકોનું આગમન થયું હતું. ફ્રેન્ચોએ કઈ જગ્યાએ વેપારી કોઠી સ્થાપી? તો ફ્રેન્ચોને એમ થયું કે ભાઈ અંગ્રેજો જ્યાં હોય ને આપણે રહેશું, એટલે એણે પણ સુરત ખાતે જ વેપારી કોઠી સ્થાપી. ફ્રેન્ચો પાસેનો પ્રદેશ, ભાઈ ફ્રેન્ચ લોકો પાસે કયા કયા પ્રદેશો હતા? ચંદ્રનગર, જે પશ્ચિમ બંગાળમાં આવેલું છે. માહે, જે કેરળમાં આવેલું છે. કરેકલ, જે તમિલનાડુમાં આવેલું છે. યનામ, આંધ્રપ્રદેશમાં આવેલું છે. તો આટલા સ્થળો ફ્રેન્ચ લોકો પાસે હતા, ફ્રેન્ચ કંપની પાસે હતા. પ્લાસીનું યુદ્ધ કઈ સાલમાં થયું? તો પ્લાસીનું યુદ્ધ ભાઈ 23 જૂન 1757માં થયું. ક્યારે થયું? 1757માં. 23 જૂન 1757.
1757માં બંગાળનું શાસન કોનું હતું? ભાઈ 1757માં બંગાળમાં સિરાજ ઉદ્દૌલાનું શાસન હતું. કોનું શાસન હતું? સિરાજ ઉદ્દૌલા શાસન કરી રહ્યો હતો ભાઈ. એ પણ યાદ રાખવા જેવી બાબત. પ્લાસીનું મેદાન કઈ જગ્યાએ સ્થિત છે ભાઈ? પ્લાસીનું મેદાન હજી પણ છે. ક્યાં છે? મુર્શિદાબાદ. પશ્ચિમ બંગાળથી તમે 38 કિલોમીટર દૂર જાઓ તો મુર્શિદાબાદમાં આ પ્લાસીનું મેદાન, પ્લાસીનું યુદ્ધ સ્થળ હજી હયાત છે. 1757 બંગાળની રાજધાની તો મુર્શિદાબાદ હતી. કઈ હતી ભાઈ? મુર્શિદાબાદ જ એની રાજધાની હતી ભાઈ. પ્લાસીનું યુદ્ધ સમયે અંગ્રેજ અધિકારી તો રોબર્ટ ક્લાઇવ, બરોબર. રોબર્ટ ક્લાઇવ અંગ્રેજ અધિકારી હતો અને સેનાપતિ હતા વોટસન. મીર જાફર કોણ હતો? તો સેનાપતિ, બરોબર. મીર જાફર સેનાપતિ હતો. કોનો સેનાપતિ? તો સિરાજ ઉદ્દૌલાનો સેનાપતિ હતો. સિરાજ ઉદ્દૌલાની હત્યા કોના દ્વારા થઈ? તો મીર જાફરના પુત્ર દ્વારા જ સિરાજ ઉદ્દૌલાની હત્યા કરી નાખવામાં આવી હતી. આ બધી બાબતો યાદ રાખજો. પ્રશ્નો આવી શકે તમારી એક્ઝામમાં ડોક્યુ કરી જાય ભાઈ. પ્રશ્ન જોયો આપણે કે ભાઈ સિરાજ ઉદ્દૌલાની હત્યા કોના દ્વારા કરવામાં આવી હતી? તો યાદ રાખજો, મીર જાફરના પુત્ર દ્વારા. મીર જાફરના પુત્ર દ્વારા કોની હત્યા? સિરાજ ઉદ્દૌલાની હત્યા કરી નાખવામાં આવી હતી. ક્લાયના કાવતરાથી કયું યુદ્ધ અડધા દિવસમાં જ સમાપ્ત થઈ ગયું? ભાઈ રોબર્ટ ક્લાઇવ દ્વારા કાવતરું ઘડવામાં આવ્યું અને એ કાવતરાના કારણે યુદ્ધ, બરોબર, જે યુદ્ધ લાંબા સમય સુધી ચાલે એવું હતું, જે અડધા દિવસમાં જ પૂરું થઈ ગયું અને એ યુદ્ધ હતું પ્લાસીનું યુદ્ધ. પ્લાસી ક્યાં આવેલું છે? મુર્શિદાબાદ, 38 કિમી દૂર, બરાબર. યાદ રાખવા જેવી બાબત. કયા યુદ્ધ દ્વારા ભારતમાં કંપની સત્તાનો પાયો નખાયો? ભાઈ પ્લાસીનું યુદ્ધ થયું. ક્યારે થયું? તો તમને ખબર છે 23 જૂન 1757. મિત્રો આ યુદ્ધ દ્વારા પ્લાસીના યુદ્ધને લીધે જ અંગ્રેજ સત્તાનો, કંપનીનો પાયો નખાયો હતો. પ્લાસીનું યુદ્ધ કોની વચ્ચે થયું? તો સિરાજ ઉદ્દૌલા અને અંગ્રેજો વચ્ચે પ્લાસીનું યુદ્ધ થયું ભાઈ. કોની વચ્ચે? સિરાજ ઉદ્દૌલા અને અંગ્રેજો વચ્ચે પ્લાસીનું યુદ્ધ થયું હતું ભાઈ. ત્યારબાદ મિત્રો ભારતમાં બ્રિટિશ સત્તાનો પાયો નાખનાર અંગ્રેજ, ભાઈ આપણે આગળ જ ચર્ચા કરી, રોબર્ટ ક્લાઇવ, બરોબર. આ ક્લાઇવના કાવતરાના લીધે પ્લાસીનું યુદ્ધ માત્ર અડધા દિવસમાં જ સમાપ્ત થઈ ગયો અને એના લીધે જ ભારતમાં બ્રિટિશ સત્તાનો પાયો નખાણો હતો. રોબર્ટ ક્લાઇવના લીધે જ પાયો નખાણો હતો. ત્યારબાદ મિત્રો કયા યુદ્ધથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને 24 પરગણાની જમીન મળી? તો ભાઈ પ્લાસીના યુદ્ધથી 1757માં 24 પરગણાની, કેટલા પરગણાની? 24 પરગણાની જમીન કોને મળી? તો ભાઈ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મળી. કેટલા પરગણાની? 24 પરગણાની જમીન. યાદ રાખજો, આવો પ્રશ્ન પૂછાઈ શકે. બક્સરનું યુદ્ધ કઈ સાલે થયું? ભાઈ 22 ઓક્ટોબર 1764માં 22 ઓક્ટોબર 1764ના રોજ કયું યુદ્ધ થયું? બક્સર નામના સ્થળ ઉપર બક્સરનું યુદ્ધ થયું ભાઈ. મીર જાફરને ખસેડીને કોને નવાબ બનાવાયો? ભાઈ અંગ્રેજોનો વફાદાર મીર જાફર હતો, પણ એની તાનાશાહી વધતી ગઈ એટલે મીર જાફરને હટાવી દેવામાં આવ્યો અને મીર કાસિમને જમાઈ બનાવ્યો. ભાઈ મીર કાસિમને હટાવીને પછી આ મીર કાસિમ એની માથાનો નીકળ્યો એટલે મીર કાસિમને હટાવીને પાછો મીર જાફરને નવાબ બનાવ્યો. તો મીર કાસિમ કોના શરણે ગયો? ભાઈ આના કારણે થયું એવું કે મીર કાસિમને એમ થયું મારી સાથે અન્યાય કર્યો ને આમ ને તેમ ને એ બધી વાતો જન્મી અને એના કારણે આ મીર કાસિમ અવધના નવાબના શરણે ગયો. ક્યાં ગયો ભાઈ? અવધ એક પ્રદેશ છે, બરાબર. અવધ એક પ્રદેશ છે, તો આ અવધના નવાબના શરણે ગયો, ત્યાં ગયો ભાઈ. એમાં બધાએ નક્કી કર્યું કે આપણે સંયુક્ત સેના બનાવીએ. તો સંયુક્ત સેનામાં કોનો સમાવેશ થયો? તો યાદ રાખજો, સંયુક્ત સેનામાં મીર કાસિમ, અવધના નવાબ સુજાઉદ્દૌલા, શાહ આલિમ દ્વિતીય, આ એક મુઘલ હતો જેને પણ અંગ્રેજો દ્વારા તરછોડવામાં આવ્યો હતો. એટલે આ બધા ભેગા થયા, સંયુક્ત સેના બનાવી ભાઈ અને અંતે એમની પણ હાર થઈ હતી આ બક્સરના યુદ્ધમાં. સંયુક્ત સેનાના પરાજય બાદ અંગ્રેજ કોની દીવાની સત્તા મળી? ભાઈ સંયુક્ત સેના હારી ગઈ તો બંગાળ, બિહાર અને ઓરિસ્સા આ બધાની એને દીવાની સત્તા મળી ગઈ. વિચાર કરો, જો સંયુક્ત સેના હારી ગઈ અને એના કારણે ભાઈ આ બધાની સત્તા અંગ્રેજોના હાથમાં આવી ગઈ ભાઈ, બરાબર. આવું થયું.
બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ દાખલ કરનાર તો રોબર્ટ ક્લાઇવ દ્વિમુખી શાસન પદ્ધતિ 1765માં નાખી. ક્યારે નાખી? 1765માં દ્વિમુખી, કઈ મુખી ભાઈ? દ્વિમુખી શાસન પદ્ધતિ દાખલ કરી ભાઈ. દ્વિમુખી શાસન પદ્ધતિ દાખલ કરવામાં આવી ભાઈ. ભારતમાં કંપની શાસનનો સમયગાળો મિત્રો આમ જોઈએ ને તો 1772થી લઈને 1858 આ કંપની સમયનો શાસનગાળો કહેવાય. કારણ કે આ સમયગાળામાં કંપની રાજ કરતી હતી, બરોબર. કોઈ રાણી કે કોઈ રાજા નહીં, પણ કંપની શાસન કરતી હતી. બંગાળના પ્રથમ ગવર્નર કોણ હતા? ભાઈ સ્વાભાવિક છે, રોબર્ટ ક્લાઇવ હતો. તો બંગાળનો પ્રથમ ગવર્નર કોણ બન્યો? રોબર્ટ ક્લાઇવ બન્યો. ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ બન્યા? ભાઈ રોબર્ટ ક્લાઇવની હાલત ખરાબ થઈ ગઈ પછી ભારતના પ્રથમ ગવર્નર જનરલ બન્યા અને એ હતા વોરન હેસ્ટિંગ, બરોબર. પૂછાઈ ગયો ભાઈ, આ પ્રશ્ન પૂછાઈ ગયો. વોરન હેસ્ટિંગ નીચેનામાંથી કયું પદ ધરાવે? તો ભારતના પ્રથમ ગવર્નર જનરલ તરીકેનું પદ ધરાવતા હતા ભાઈ. આ વિધાન સાચું હતું. વિધાનો પૂછાઈ શકે ભાઈ. જો તમને વન લાઇનર એટલા માટે જ હું કરાવું છું જેથી કરીને તમારા એક્ઝામ પેપરમાં વિધાનો આવે તો એ તમને આવડે, બરાબર. એટલા માટે, બરાબર. આગળ વધીએ. મહેસૂલની વસૂલાત કરવા દરેક જિલ્લામાં કલેક્ટર નિમનાર ગવર્નર જનરલ કોણ હતા? ભાઈ મહેસૂલની વસૂલાત કરવા દરેક જિલ્લામાં કલેક્ટરની નિમણૂક છે ને વોરન હેસ્ટિંગે જ કરી હતી, બરોબર. 1772માં દરેક જિલ્લામાં એક કલેક્ટર હોવો જોઈએ ભાઈ. કલેક્ટર, મહેસૂલી વસૂલાત કરનાર કલેક્ટર, બરાબર. દ્વિમુખી શાસન પદ્ધતિ નાબૂદ કોના સમયમાં થઈ? તો ભાઈ વોરન હેસ્ટિંગના સમયમાં જ વોરન હેસ્ટિંગે દ્વિમુખી શાસન પદ્ધતિને સંપૂર્ણ નિસ્તનાબૂદ કરી દીધી ભાઈ. અંગ્રેજ સરકારે નિયામક ધારો પસાર કર્યો તો ક્યારે પસાર કર્યો? ભાઈ 1773માં વોરન હેસ્ટિંગ્સ, બરોબર. વોરન હેસ્ટિંગ દ્વારા શું પસાર કરવામાં આવ્યો? તો નિયામક ધારો પસાર કરવામાં આવ્યો. કયો ધારો? નિયામક ધારો. ત્યારબાદ મિત્રો કોલકાતામાં સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ 1774માં ભાઈ. સૌપ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના 1774માં કઈ જગ્યા ઉપર થઈ? તો ભાઈ કોલકાતામાં થઈ. સર એલિઝા ઇમ્પે અને વોરન હેસ્ટિંગ, બરાબર, આ બંનેના સંયુક્ત પ્રયાસથી કોલકાતામાં સૌપ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ. પ્રથમ મરાઠા વિગ્રહ કોના સમયમાં થયો? પ્રથમ મરાઠા વિગ્રહ વોરન હેસ્ટિંગના સમયમાં થઈ ગયો ભાઈ. પ્રથમ મૈસૂર વિગ્રહ કોના સમયમાં થયો? તમારે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહેવાનું છે. દ્વિતીય મૈસૂર વિગ્રહ તો મૈસૂરના હૈદર અલી સાથે વોરન હેસ્ટિંગના સમયમાં ભાઈ દ્વિતીય મૈસૂર વિગ્રહ થઈ ગયો. પીટનો ધારો કઈ સાલમાં આવ્યો? તો વોરન હેસ્ટિંગના સમયમાં 1784માં કયો ધારો આવ્યો? પીટનો ધારો અમલમાં આવ્યો ભાઈ. કોણ હતું? વોરન હેસ્ટિંગ હતા. પ્રથમ ચાર્ટર એક્ટ, ભાઈ ચાર્ટર એક્ટ છે ને 20 વર્ષે આવ્યા, બરાબર. પ્રથમ ચાર્ટર એક્ટ તો 1793માં આવ્યો. કોના સમયમાં? વોરન હેસ્ટિંગ. દ્વિતીય ચાર્ટર એક્ટ તો 1813માં આવ્યો, લોર્ડ હેસ્ટિંગના સમયમાં. તૃતીય ચાર્ટર એક્ટ 1833માં આવ્યો, લોર્ડ વિલિયમ બેન્ટિકના સમયમાં. અને છેલ્લો ચાર્ટર એક્ટ 1853માં આવ્યો, લોર્ડ ડેલહાઉસીના સમયમાં. કાયદાના પુસ્તક કયું છે ભાઈ? કોર્નવોલિસ કોડ. આમ તો કાયદામાં તમે માહેર થઈ ગયા હશો એટલે તમને આ તો આવડે જ હતી. કાયદાના પુસ્તક તરીકે કોને ઓળખવામાં આવે? કોર્નવોલિસ કોડને ઓળખવામાં આવે. કોર્નવોલિસ કોડ કોનું પુસ્તક છે? તો લોર્ડ કોર્નવોલિસનું પુસ્તક છે, કાયદા માટેનું પુસ્તક છે ભાઈ. બંધારણમાં કાયમી જમાબંધી કઈ સાલમાં આવી? તો 1793માં. કઈ વાત છે? કાયમી જમાબંધી. લોર્ડ કોર્નવોલિસ એ સમયના ગવર્નર જનરલ હતા ભાઈ, લોર્ડ કોર્નવોલિસ. સિવિલ સર્વિસની શરૂઆત કરનાર લોર્ડ કોર્નવોલિસ. ભાઈ કોર્નવોલિસે સિવિલ સર્વિસની શરૂઆત કરી હતી. તમે જે IAS, બરોબર, એની પ્રેક્ટિસ કરો છો, એની જે તૈયારી કરો છો, એ લોર્ડ કોર્નવોલિસ. બેંગાલ ટાઈગર તરીકે કોણ પ્રખ્યાત હતું? તો લોર્ડ વેલેસ્લી, એટલે કે વેલેસ્લી એ બેંગાલ ટાઈગર તરીકે પ્રખ્યાત હતું. સહાયકારી યોજના 1798માં કોણે અમલમાં મૂકી? તો ભાઈ સહાયકારી યોજના લોર્ડ વેલેસ્લીએ જ અમલમાં મૂકી. સહાયકારી યોજના સ્વીકારનાર પ્રથમ કોણ હતા?
તો એ સહાયકારી યોજના સૌ પ્રથમવાર કોના દ્વારા સ્વીકારવામાં આવી? તો હૈદરાબાદના નિઝામ દ્વારા. કોના દ્વારા? હૈદરાબાદના નિઝામ દ્વારા સૌ પ્રથમવાર સ્વીકારી લેવામાં આવી. સહાયકારી યોજના સ્વીકારનાર ગુજરાતી રાજા ભાઈ મલ્હારરાવ ગાયકવાડ. ખબર નહીં પડતી હોય એટલે મલ્હારરાવ ગાયકવાડે સહાયકારી યોજના સૌ પ્રથમવાર સ્વીકારી લીધી ભાઈ. કંપનીના વિસ્તારમાં વધારો કરનાર ગવર્નર જનરલ તો લોર્ડ વેલેસ્લી. એણે સહાયકારી યોજના અમલમાં મૂકી, ઘણા લોકોએ સ્વીકારી અને એના કારણે કંપનીના વિસ્તારમાં વધારો થયો. અને એવું કહેવાય છે ભાઈ અંગ્રેજોનો સૂરજ બરાબર ક્યારેય આથમ્યો નથી. અંગ્રેજ કંપનીનો, ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો સૂરજ ક્યારેય આથમ્યો નથી ભાઈ. આગળ વધીએ મિત્રો. ચોથા મરાઠા વિગ્રહમાં શું થયું? તો ટીપુ સુલતાનની હત્યા થઈ ભાઈ. ચોથો મરાઠા વિગ્રહ થઈ ગયો બરાબર. એમાં ટીપુ સુલતાનની હત્યા થઈ આવું ઓફિશિયલી કહે છે. બાકી તમે જાણો છો ટીપુ સુલતાન ક્યાં આવ્યા હતા અને કઈ જગ્યાએ રહ્યા હતા. 1800માં સિવિલ સર્વિસમાં જોડાનાર યુવકોને તાલીમ આપવા શું સ્થપાયું? તો કોલકાતા ખાતે ફોર્ટ વિલિયમ કોલેજ બરાબર. ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના થઈ. કઈ જગ્યાએ? કોલકાતા મુકામે ભાઈ. આ પ્રશ્ન પૂછાઈ ગયો છે. નેપાળ સાથે યુદ્ધ કરી કઈ સંધિ થઈ? સંગોવલીની સંધિ. નેપાળ સાથે યુદ્ધ કરીને 1816માં સંગોવલીની સંધિ કરવામાં આવી. ભારતમાં આધુનિક યુગની શરૂઆત કઈ સાલમાં થઈ? તો 1818માં ભારતમાં આધુનિક યુગની શરૂઆત થઈ ભાઈ. ત્યારબાદ રૈયતવારી પદ્ધતિ કોના દ્વારા અને કઈ જગ્યાએ? તો ટોમસ મુન્દ્રો અને મદ્રાસ ખાતે ભાઈ રૈયતવારી પદ્ધતિની શરૂઆત થઈ. પિંડારાનો નાશ કરનાર ગવર્નર લોર્ડ હેસ્ટિંગ. પિંડારાઓ એટલે મિત્રો તમે વીર પિક્ચર જોયું હોય એ પિંડારાઓની આ વાત છે. 4 ડિસેમ્બર 1829 સતી પ્રથા નાબૂદી કાયદો કોના દ્વારા? તો લોર્ડ વિલિયમ બેન્ટિક દ્વારા ભાઈ સતી પ્રથા નાબૂદીનો કાયદો લાવવામાં આવ્યો. ટૂંકમાં આવું યાદ રાખવાનું, સતી પ્રથા નાબૂદીનો કાયદો વિલિયમ બેન્ટિક. સતી પ્રથા નાબૂદ કરવામાં મદદ કરનાર ભારતીય રાજા રામમોહન રાય. કોણ છે ભાઈ? રાજા રામમોહન રાય દ્વારા સતી પ્રથામાં મદદરૂપ થનાર હતા. બ્રહ્મો સમાજ કોણ? તો ભાઈ બ્રહ્મો સમાજના સ્થાપક રાજા રામમોહન રાય ભાઈ. આવડી જાય એવા પ્રશ્નો છે. રાજા રામમોહન રાયનો જન્મ પશ્ચિમ બંગાળમાં હુગલી જિલ્લાના રાધાનગર ગામે થયો હતો ભાઈ. જો બધી ડિટેલ યાદ રાખજો. પશ્ચિમ બંગાળ, હુગલી જિલ્લો, રાધાનગર ગામ બરાબર. રાજા રામમોહન રાયના પિતાનું નામ રમાકાંત હતું. શું હતું? રમાકાંત હતું. રાજા રામમોહન રાયના માતાનું નામ તારીણી દેવી હતું. શું હતું? તારીણી દેવી હતું. કોને મોહન રાયને રાજારામની ઉપાધિ આપી? તો મુઘલ સમ્રાટ અકબર બીજા દ્વારા ભાઈ. મુઘલ સમ્રાટ અકબર બીજા દ્વારા એમના દાદાને રાજારામની ઉપાધિ આપી હતી. એટલે રાજા રામમોહન રાય આવું કહેવાય છે ભાઈ. મોહન રાયને બરાબર મતલબ કે એમના પિતાને ઉપાધિ આપવામાં આવી હતી. ત્યારથી એની પાછળ આ શબ્દ લાગે છે રાજા રામમોહન રાય બરાબર. કોણે મોહન રાયને રાજારામની ઉપાધિ આપી હતી? તો યાદ રાખજો મિત્રો, મુઘલ સમ્રાટ અકબર બીજાએ. રાજા રામમોહન રાયનો પૂર્વજનો રોયનું બિરુદ કોના દ્વારા આપવામાં આવ્યું? તો વડદાદા કૃષ્ણચંદ્ર બેનર્જીને ભાઈ. એમના દાદા કૃષ્ણચંદ્ર બેનર્જી હતા, એને રોયનો ઇલકાબ આપવામાં આવ્યો હતો બરાબર અંગ્રેજો દ્વારા. એટલે રાજા રામમોહન રોય અને પછી રાય થઈ ગયું ભાઈ બરાબર. આવું હોઈ શકે છે. તો આ યાદ રાખવા જેવી બાબત ભાઈ.